જય માતાજી મિત્રો, જય સુરાપુરા દાદા। સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં। મિત્રો, આ વિડીયોમાં આપણે દાદાની પવિત્ર વાણીને સાંભળીશું કે જેમાં દાદા આપણને જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરે છે। દાદાની પવિત્ર વાણીને સાંભળવા માટે આ વિડીયોના અંત સુધી બન્યા રહેજો। મિત્રો, દાનભા બાપુ એમ કહે છે કે જ્યાં સુધી તમારી કુળદેવીમાંની મરજી નહીં હોય ત્યાં સુધી તમારા કોઈ પણ કાર્યો થશે નહીં। કુળદેવીમાંનો સાથ હશે તો જ તમારા બધા કાર્યો પૂર્ણ થશે। દાદા કહે છે કે જ્યાં સુધી કુળદેવીમાંની કૃપા નહીં હોય ને ત્યાં સુધી કોઈ પણ દેવી શક્તિ તમારી મદદ નહીં કરી શકે। મિત્રો, દાદા કહે છે કે જેવું કર્મ કરશો તેવું મળશે અને તેના આધારે જ વ્યક્તિએ ભોગવવું પણ પડશે। મિત્રો, દાદા કહે છે કે તમે કોઈ દિવસ એવું સાંભળ્યું ખરી કે ખેડૂતે ઘઉં વાવ્યા અને ચોખા ઉગ્યા? એવું બન્યું ખરા? આ વાત દ્વારા દાદા કર્મના સિદ્ધાંતને સમજાવવા માંગે છે। મિત્રો, દાનભા બાપુ એમ કહે છે કે જો આપણને દુઃખ પડે તો એવું માની લેવું યોગ્ય નથી કે આપણે પાપી છીએ। પરમાત્મા પરીક્ષા પણ લેતા હોય છે। એક ઉદાહરણ દ્વારા દાદા કહે છે કે જો કપડાને ચોખ્ખા કરવા હોય તો બહેનો તેને ધોકા મારે છે, તો શું કપડાને ફાડી નાખવા માટે ધોકા મારે છે? નહીં, પરંતુ કપડાને ચોખ્ખા કરવા માટે। તેના દ્વારા દાદા આ વાતને સમજાવવાનો પ્રયત્ન કરે છે। મિત્રો, દાનભા બાપુ કહે છે કે કોઈની આશાએ રહેવું નહીં, તો તે વિશે દાદાની પવિત્ર વાણીને સાંભળજો। કોકની આશાએ જીવવાનું બંધ કરી દેજો। જે કંઈ કરવાનું, તમે કોઈ સાધારણ નથી, નકર પરમાત્માએ આટલું મોટું સર્જન તમારું ના કર્યું હોય। એક લીવર જતું રહે, કિડની જતી રહે, તારી એનો તમને ખ્યાલ આવશે કે શરીરમાં એક એક અંગ પરમાત્માએ મફતમાં આપણને આટલું એની કિંમત કેટલી છે। ઘણા એના રોતા હોય એમને ભગવાને શું આપ્યું, આ તું ઊભો થઈને હાલી એક જ મહત્વનું છે। ઘણા તો એ નસીબમાં નથી, તોય તમે જોજો કેવા કામ કરે છે। બે હાથ પગ વચ્ચે તમને ભગવાને એક પેટ આપ્યું, એ રેદું ના ભરી એક માણા બનીને એવું કામ। હા, જાઓ કાલથી ભાત લઈને, કોઈ એમ કહી દે કે મારે સાંજે ભૂખ્યું રહેવાની વેળા આવી, ગુલામ બની જવું, તમારો વળતર મળે। આખા પરિવારનું કદાચ ગુજરાન ચાલે એટલા રોટલા મળે। એક દિવસ ટિફિન લઈને નોકરી દેજો, નથી મળતા? આ તો કોકની ગાડીઓ જોઈને અડિયું કાઢ્યું, પાડોશી સોફા લાયા કે આપણે કેદી લાવશું? મિત્રો, સુરાપુરા ધામ ભોળા ભાલ કે તેની પ્રસાદી પણ એટલી પવિત્ર છે ને કે તે પ્રસાદી આપણા નાભીએ પહોંચતા જ આપણામાં પરિવર્તન આવે છે। મિત્રો, વ્યસન મુક્તિ અને તેના યોગ્ય ઉપયોગ વિશે દાદા શું કહે છે, સાંભળો દાદાના શબ્દોમાં। અને ગેરમાર્ગે, આ વ્યસનના માર્ગે 5-25 હજાર રૂપિયા બગાડો છો ને, તો મારો ઠાકર એવું કે આજ અહીંયા આવ્યા પછી વ્યસનમાંથી મુક્ત થાવ અને કદાચ એ 2-5 હજારની બચત થાય, પોતાના ગામમાં સ્કૂલ કે શાળાની મુલાકાત લેજો। અને કોઈ પણ જ્ઞાતિનો અહીં વર્ણના વંડા નથી, કોઈ પણ જ્ઞાતિનો દીકરી દીકરા ભણવામાં હોશિયાર હોય, એની આર્થિક પરિસ્થિતિ નબળી હોય અને એના કારણે એનું ભણતર છીનવી લેવામાં આવે છે, તો અહીંયા સ્કૂલમાં જઈને શિક્ષકોને કહી દેવાનું કે આ દીકરા દીકરીને ભણવામાં જે કંઈ ફીનો ખર્ચો થાય એ હું આપી દઈશ, તો અહીં દીવો કરવા આવવાની જરૂર નથી। મારો ઠાકર રાજી છે, આટલું એ કરી જોજો। મિત્રો, દાનભા બાપુ કહે છે કે કદાચ તમે ગમે ત્યાં ભટકો, ગમે ત્યાં દાણા જોવરાવો કે તમારું સારું થાય, પરંતુ દાદા એમ કહે છે કે જ્યાં સુધી તમે તમારા ઘરમાં રહેલા જે મા બાપ છે ને એને નમન નહીં કરો ને ત્યાં સુધી બધું જ નકામું। મિત્રો, દાનભા બાપુ એમ કહે છે કે બસ સારી રીતે માણસ બનો, જીવનમાં સારા કર્મો કરો અને બધાનું સારું વિચારો, તમે આપોઆપ આગળ વધશો। જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કોમેન્ટમાં જય સુરાપુરા દાદા લખો, અને હા, જો આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો।